નમસ્કાર. નમસ્કાર. શું નામ બેન તમારું? મમતાબેન સુરતી, કયું ગામ? અમદાવાદ. બેન, તમારા શરીરમાં તમને કંઈક પ્રોબ્લેમ હતી, શું પ્રોબ્લેમ હતી? ઘૂંટણમાં દુખાવો હતો અને ઘૂંટણમાં સૂજન બહુ રહેતી હતી, ચાલી પણ નહોતી શકતી. કેટલા સમયથી પ્રોબ્લેમ હતો લગભગ 6 મહિનાથી હતી. અને તકલીફ શું થતી હતી? ચાલી પણ નહોતી શકતી અને વાંકા પણ વળી નહોતી શકતી, ઘરનું કંઈ કામ નથી કરી શકતી. અચ્છા, અને એ કેટલા સમયથી પ્રોબ્લેમ હતો? લગભગ 6 મહિનાથી. લગભગ 6 મહિનાથી. તો બેન, જે તમે કહો છો કે ઘરનું જે રોજિંદા કામ કરવામાં તમને તકલીફ થતી હતી, ઉઠવા બેસવામાં તકલીફ થતી હતી, ચાલવામાં તકલીફ થતી હતી, આવી રીતની જ તકલીફ થતી હતી ને બેસી તમને? પણ નહોતી શકતી. બેસી નતા શકતા. તો બેન, આટલી બધી તકલીફ હતી તો તમે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? હા, બતાવ્યું. તો એ ડોક્ટરનું કહેવાનું શું હતું? એમણે એવું કીધું કે ઘૂંટણમાં શરૂઆતનો ઘસારો છે. શરૂઆતનો ઘસારો છે. મતલબ તમને કોઈ દવા કે એવું કંઈ આપ્યું હતું? શું આપ્યું હતું? કેટલા સમય દવા લીધી હતી? 1 મહિનો લીધી. તો એ દવાથી તમને કઈ રિઝલ્ટ મળ્યું હતું? દવાથી કાંઈ ફરક ન પડ્યો. એ દવાથી કઈ ફરક નહોતો પડ્યો? કઈ સાઈડ ઇફેક્ટ કે એવું કઈ? સાઈડ ઇફેક્ટ હતી, કાંઈ ચક્કર આવે ને અંધાર આવે ને એવું થયા કરે. મતલબ એ દવાથી તમને સાઈડ ઇફેક્ટ થતી હતી, સારું નહોતું થતું? નહોતું. ઓકે. તો બેન, અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે. એકદમ સરસ. તો એ થયું છે એનાથી સારું? હા, તમારી મોબાઈલ ફેસબુક પર તમારો વિડીયો જોયો ને, હા. એના પરથી મને લાગ્યું કે દવા ઘણી ફાયદાકારક છે, એટલે મેં ફોન કરીને મંગાવી. લગભગ તમે કેટલા સમયથી વિડીયો જોતા હતા અમારા બેન? લગભગ 6 મહિનાથી. જ્યારથી મને એ પહેલા પણ વિડીયો તો ઘણાય જોયા હતા તમારા. અચ્છા. પછીથી મને આ દવા બહારની દવા કરી ન ફરક પડ્યો, પછી મને લાગ્યું કે મેં તું લાવું આ દવા મંગાઈ જાઉં, યુઝ કરી જાઉં. પછી મંગાઈ, ફરક પડ્યો, એટલે પછી 1 મહિનાની જગ્યાએ 2 મહિના દવા કરી. 2 મહિના તમે દવા લીધી. જે સમયે તમે દવા લેતા હતા એ સમયે દવા લેવાથી કોઈ જાતની કોઈ સાઈડ ઇફેક્ટ કે જે તમે કીધું એલોપેથિકમાં? ના, કોઈ જ નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં. ઓકે. તો કોઈ પણ જાતની તમને સાઈડ ઇફેક્ટ નથી થઈ. ને જે તમે કહેતા હતા કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, ઘસારો જે તમને ડોક્ટરે કીધો હતો, અત્યારે એમાં લો કોઈ પ્રોબ્લેમ ખરો? ના, કશું જ નહીં. બેન, લગભગ તમે દવા બંધ કરી દીધી અને કેટલો સમય થઈ ગયો? 1 જ મહિનો થયો. એકાદ મહિનો થયો. એ મહિનો અત્યારે કોઈ પણ જાતનું કઈ પ્રોબ્લેમ જેવું દેખાય છે ના, કશું. શરીરની અંદર? ના, કશું. તો આ દવા લઈને તમે ખુશ છો બેન? હા, ખુશ છું. તો અમને અમારા દર્શક મિત્રોને જરાક દવા બતાવશો તમે કઈ લીધી છે? આ રીતે. એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1 છે. એસ્ટોનિયા 1 કંપનીની કેલ્મેક ડી છે. એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર છે. આ 3 દવાનો કોર્સ તમે 2 મહિના કર્યો છે અને આટલું સરસ તમને રિઝલ્ટ મળ્યું છે. તો બેન, જે તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે, તો તમે લોકોને શું સંદેશો દેવા માંગો છો આ દવાથી? જેને જેને ઘૂંટણની તકલીફ હોય, ચાલી ન શકતા હોય, જેનું ઓપરેશનનું કીધું હોય, એ લોકો પણ આ દવા એકવાર મંગાવજો, 100% ફાયદો થશે. મતલબ કે આ તમને જે રિઝલ્ટ મળ્યું છે એના થકી તમારો આત્મવિશ્વાસ બોલે છે? એકદમ. ઓકે બેન, તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.